ते भये अरहन्तानि महा करि मंगल करि हो महा ग्रंथ करतु जाति मिले समाज संग पावे निज पद मिथ्या भावय भावती जे प्रगटे निज भाव ते जयवंतर हो सदा तेज मोक्ष रूपा। श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजाधिकार पर चर्चा આપણે ચાલી રહી છે। આચાર્ય કલ્પ પંડિત બિરમલજી આ અધિકારના અંદર સંસાર અવસ્થામાં કર્મને લઈને જીવને કેવી અવસ્થાઓ થાય છે એની ચર્ચા કરી છે। કર્મ રોગનું નિદાન, કર્મ બંધન જ જીવને દુઃખમાં નિમિત્ત છે અને એ કર્મ જીવની સાથે અનાદિથી સંબંધિત છે। વિશેષ પ્રકારના નાના પ્રકારના પ્રશ્નો કર્યા, અનેક પ્રકારે તર્ક કરી અને યુક્તિ દ્વારા આપણને નિર્ણય કરાયો કે જીવને આ કર્મથી અનાદિથી સંબંધિત છે। પેજ નંબર 27 ઉપર ત્યાં છેલ્લા પ્રશ્નમાં વાત કરી કે એ પ્રમાણે જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે। ત્યાં સુધી આપણે ચર્ચા થઈ। અનાદિ સંબંધ છે કર્મનો, એટલે એમ કહે છે કે જીવ સ્વભાવે તો શુદ્ધ છે, સ્વભાવથી જોવામાં આવે તો જીવમાં દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મનો અભાવ છે। પરંતુ કોઈ વર્તમાન પર્યાયમાં જેને કર્મ રહિત માની લે તો કે નિશ્ચયાભાસ જેવો આભાસ અર્થાત તો પાપ થાય છે। એમ કહે છે ને કે એ પ્રમાણે જીવ અને કર્મને અનાદિથી સંબંધિત છે। એ પ્રમાણે એટલે આગળ જેટલા તર્ક વિતર્ક કર્યા એ પ્રમાણે સિદ્ધિ કરી। અનાદિથી સંબંધ છે એમાં એ નક્કી કર્યું કે કર્મના ઉદયમાં જીવ દુઃખી થાય છે, સ્વયં જોડાય છે। ભલે સ્વભાવથી સુખી છે, સ્વભાવમાં દુઃખ અર્થાત તો અશુદ્ધિ નથી, પરંતુ પર્યાયમાં અશુદ્ધિ છે। કોને? સંસારમાં। સંસારમાં કોને? સંસારમાં જેટલા પણ જીવો કર્મ સહિત છે, મોહનીય કર્મની ઉદયમાં જીવ નિયમથી દુઃખી છે। ત્યાં જ્ઞાની અજ્ઞાનીના ભેદ ના કર્યા। દરેક જીવ જ્ઞાની પણ જેટલો મોહ કર્મના ઉદયમાં જોડાય છે એટલો દુઃખી છે। આચાર્ય અમૃતચંદ્ર દેવ ત્રીજા શ્લોકમાં કહે છે, શું કહે છે કે પરિણતિ મલિન હુઈ है મોહોદય से। મોહના ઉદયથી મારી પરિણતિ મલિન થઈ છે। ગજબ છે। પુરુષ લોક છે, यद्यपि मैं तो शुद्ध मात्र चैतन्य में मूर्ति हूँ, फिर भी परिणति मलिन हुई है मोहोदय से। गजब से। मतलब मोहना उदय में मारी परिणति मलिन थी, कलुषित थी, कलमासित आया। परिणति मारी कलुषित थी से क्लेश थाय છે એમ કહ્યું। ત્યાં એમ કહે છે, કાર્તિકીય પરીક્ષામાં કહે છે આચાર્ય, વસ્તુ તરીકે તો હું પ્રભુ છું। સાંભળજો બરાબર, એની ના નથી। વસ્તુ તરીકે તો હું પ્રભુ છું, દ્રવ્ય તરીકે તો હું શુદ્ધ છું, એવો મને અનુભવ પણ છે। પણ પ્રભુ જ્યાં તમને જોઉં છું, તમે જો શું કહે છે, ત્યાં મારી પર્યાયમાં મિથ્યાત્વ અને ત્રણ ચોકડી કજાના અભાવની વિતરાગતા સામાન્ય લાગે છે। મારી પર્યાયમાં મારી પર્યાય તૃણ તુલ્ય લાગે છે। ગજબ છે।
मतलब मारी जे मतलब आचार्य कार्तिकेय देव है ना, कार्तिकेय देव कहे थे भावलिंगी संत, छठा सातवा गुणस्थान में जुलवा वाला संत कहे थे कि मारी परिया तो तृण तुल्य थे, घासना तिनका સમાન છે, એમ હું માનું છું. ખ્યાલ આવે કે આપણો પ્રશ્ન આવ્યો હતો ને, એની અનુસંધાનમાં ઘણી ચર્ચાઓ આવશે કે જ્ઞાની પોતાને દુઃખી માને છે કે નહીં. તો કે જ્ઞાની ધર્માત્મા સ્વભાવમાં તો દુઃખ જોતો જ નથી, સ્વભાવે તો પૂર્ણ સુખી ને પૂર્ણ શુદ્ધ જોવે છે, પરંતુ પર્યાયમાં દુઃખી છે એવું માને છે. ન માને તો વાત જ રહેતી નથી. આ રત્નત્રયનું શું ને પછી મુનિદશા શું ને આ પુરુષાર્થ શું ને બધી વાત પછી રહેતી જ નથી. એટલા માટે એમ કહ્યું પોતાની પર્યાયને તૃણ તુલ્ય કહે એટલે કોઈ કે મારી અભિમાન જ નથી કે શું અભિમાન કરું, ક્યાં તમારું કેવલ જ્ઞાન અને ક્યાં મારી બિંદુ જેટલી વિતરાગતા અને અલ્પ જ્ઞાન. એટલે મારી પર્યાયમાં કેટલી અલ્પતા છે અને કેટલી હજુ તો સંજલન કસાયના આધાર ઉપર જોવામાં આવે તો ઘણી વિકૃતિ પણ છે, વિકાર પણ છે. એટલા માટે પ્રભુ હું આત્મક્યાથી ટીકા લખી છે, દૂર કરવા, આત્માનો અનુભવ કર, વિશેષ શુદ્ધિ કરવા માટે, સ્પષ્ટતા કરવા માટે. ગજબ છે. આચાર્ય અમરચંદ્ર કે મારે જો આત્માની સ્પષ્ટતા કરવી છે તો એ શું થયું? બસ એ છે, એમને મલિનતાનું ભાન છે, જેટલી વિતરાગતા છે એનું ભાન છે, અને ત્રિકાળ શુદ્ધ આત્મા છે એની દ્રષ્ટિ પણ છે. બધું એક સાથે એમને ખ્યાલ છે. જ્ઞાનનું આટલું મોટું સ્વરૂપ છે. તો એ કહ્યું ને, એટલા માટે સંસારમાં જીવ અને કર્મનો અનાદિથી સંબંધ છે એ સિદ્ધ કર્યું. નિરંતર 10મા ગુણસ્થાન સુધી તો દુઃખ આવે એવી જાતિનો સંબંધ છે, નિરંતર સંબંધ છે. અબુદ્ધિપૂર્વક પણ નિરંતર છે. ખ્યાલ આવે? અને પછી 12મા ગુણસ્થાને મોહનો અભાવ થઈ જાય છે પ્રથમ સમયથી જ, પરંતુ હજુ કર્મ બાકી છે. મૂળ અહીંયા સુખની સાથે સંબંધ કરીએ તો 12મા ગુણસ્થાને નિરાત પૂર્ણ વિતરાગી પૂર્ણ સુખી થઈ જાય છે. અને લખ્યું પેલું છે ને ભાઈ પ્રવચન રત્નાકર મહેન્દ્રભાઈ, એનો પહેલા ભાગના 28 નંબરના પેજ ઉપર પૂરું કોટેશન આપ્યું છે. પૂરું એક પેજ લખ્યું છે ગુરુદેવ, એના પ્રવચનમાં આવી વાત કે મુનિરાજ પોતાની પર્યાયમાં માને છે કે મને આટલું દુઃખ છે, દુઃખનું વેદન છે. તો એની વાત થઈ કેમ કે કર્મનો સંબંધ છે. પરિણતિ મલિન હુઈ હે મોહોદય છે. હવે કયો મોહ છે ત્યાં જીતું હે? ત્યાં કયો મોહ છે? ચારિત્ર મોહ. દર્શન મોહ તો વ્યતીત થઈ ગયું, દર્શન મોહ તો ભાવ થઈ ગયું. અને ચારિત્ર મોહમાં પણ કયું લેવલ છે? 3 ચોકડી કસાય વાળું લેવલ તો નીકળી ગયું છે. એ લેવલ તો છે ને, પણ 1 ચોકડી કસાય જેટલું મોહની કર્મનો ઉદય છે. અને એમાં મુનિરાજ કહે છે કે હું છઠ્ઠા ગુણસ્થાન પર્યંત, છઠ્ઠા ગુણસ્થાને તો બુદ્ધિપૂર્વક જોડાવું છું, મને વેદનમાં આવે છે. શુદ્ધ ઉપયોગમાં ગયા પછી પણ ભાવ ભલે પીડમાં ન આવે, પણ અબુદ્ધિપૂર્વક શ્રેણીઓમાં પણ મને એનું દુઃખ છે એનો બોધ રહે છે. વેદન ક્યાં જાય? દુઃખ છે ને, ભલે એનો ભાવ પકડવા ના આવે એવું સ્થૂલ નથી, કેમ કે શુદ્ધોપયોગ વિશેષ છે શ્રેણીમાં તો જયારે ધ્યાન કાળમાં હોય છે ત્યારે. પરંતુ જેટલું ત્યાં કસાય અંશ છે એટલો ચૈતન્ય પ્રાણ પીડાય છે. એવું નથી કે એને પીડા નથી થતી, એ નક્કી વાત છે. તો એટલા માટે એમ કહ્યું કે આ સંસારમાં જીવને કર્મનો અનાદિથી સંબંધ છે અને નિરંતર છે. પણ કેવો સંબંધ છે? અનાદિનો છે. અનંત કાળ નથી કહ્યું, એ ધ્યાન રાખજો. ડરવાની વાત નથી. અનાદિ શાંત છે. દર વખતે પીરિયડમાં યાદ કરાવવાનું છે કે કર્મનો અનાદિ સંબંધ છે, પણ અનાદિ અનંત નથી કહ્યું. અનાદિ શાંત, શાંત પડી શકે ખ્યાલ આવે. અને સ્વભાવ અનાદિ અનંત છે. કર્મ સાથે સંબંધ અનાદિ શાંત છે. ખ્યાલ આવે? એ રીતે છે. જો હવે આગળ વધીએ છીએ. જીવ અને કર્મોની ભિન્નતા એ ટોપિક લેશું. ગજબ વાત આવી કે જીવ અને કર્મોની ભિન્નતા. એના પહેલા તો શું નક્કી કરાય કે જીવ અને કર્મ તો પાણી અને દૂધની જેમ, તલ અને તેલની જેમ હે ને, એક સંબંધ ધરાવે છે. અને હવે ભિન્નતા કેમ કહો છો? તો ભિન્ન છે ને, જે રીતે ભિન્ન છે એ રીતે પણ બતાવવું છે. અને પછી શું હેતુ છે એ પણ જોશું. કારણ કે બે હેતુ મેં તમને કહ્યા હતા આ ટોપિકના, વચ્ચે કહી દીધા હતા.
कि एक तो बहुत समय थी भणता आया कि अनादि कर्मથી से बंध से, कर्मથી से बंध से, तो थोड़ी राहत रहे ने कि भाई से बंध से पर બે જુદા છે, એના લક્ષણે ભેદ છે. એક તો એ, અને અહીંયા જુદું પ્રયોજન છે. અહીંયા તો એ પ્રયોજન છે જુદા છે તો પણ બંધાય છે કેમ, એના માટે જુદા છે સિદ્ધ કરવી છે. અહીંયા પંડિતજી ટોપિક એટલા માટે એ ઉદ્દેશથી લીધો છે કે જ્યારે આત્મા, અમૂર્તિક આત્મા અને મૂર્તિક કર્મ બે જુદા છે તો પછી શું કામ બંધાય છે, એનો બંધ કેવી રીતે, તો એના પહેલા જુદા છે સિદ્ધ કરવા છે. અને એના પહેલા એ સિદ્ધ કરી આવ્યા કે કર્મ બંધ રોગનું નિદાન છે, અર્થાત દુઃખમાં નિમિત્ત કારણ છે. ભાવ કર્મ તો પ્રત્યક્ષમાં દુઃખનું કારણ છે અને એનો સંબંધ અનાદિનો છે. એ બધું નક્કી કરી આવ્યા, પણ અનાદિનો સંબંધ છે, જુદા પડી જાય છે. એટલે આગળ સંબંધ હોવા છતાં પણ જુદા હતા, જુદા હતા એટલે જુદા થયા. એટલે આગળ અનાદિથી એને જુદા જ્યારે એક લાગતા હતા ત્યારે પણ જુદા હતા, એટલે સંબંધ અનાદિનો છે. જુદા હતા ત્યાં એ સિદ્ધ નથી કરવું, ત્યાં બી એ સિદ્ધ કરવું છે કે અનાદિનો છે. અનાદિનો સંબંધ પર કેમ વજન આપ્યું કે જીવ કર્મથી દુઃખી થાય છે. કેમ કે કર્મને લઈને સંસારમાં અનેક પ્રકારની વિચિત્રતાઓ ઘટતી જોવામાં આવે છે. નિમિત્ત પ્રધાન કથન છે. ઉપાદાન પ્રધાન શું કથન છે કે એવા કર્મોના ઉદયમાં જીવ ત્યાં જોડાય છે, આકર્ષિત થાય છે. કયું ઉપાદાન? એ અશુદ્ધ ઉપાદાન. શું ચૂકીને? સ્વભાવને ચૂકીને. આ થીમ થઈ આખી. જેટલો વિષય ચાલ્યો ને એટલો વિષય તમારા જ્ઞાનમાં આટલો રહેવો જોઈએ કે પોતે શુદ્ધ સ્વભાવને ચૂકીને. હવે શુદ્ધ સ્વભાવ કેમ ચૂકે છે? ખ્યાલ આવ્યો કે નહીં? તો મોહના કારણે એક કર્મનો ઉદય કહ્યું, પણ બીજું શું કે એને સંસારનો થાક લાગ્યો નથી, હજુ એને બહારમાં આકર્ષણ આદિ ગમે છે. અને એ ગમે છે ને એ જ સંસાર છે. બહારની પ્રવૃત્તિઓ અને બહારના રાગાદિમાં જો રસ આવે છે ને એ જ સંસારનું મૂળ છે. એ જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી સંસાર હર્યો ભર્યો રહેશે. હે ને? હર્યો ભર્યો રહેશે એટલે ખ્યાલ આવે ને એ રીતે. અને મૂળ તૂટી જશે તો સંસાર થોડો ઘણો દેખાશે પણ સુકાતો દેખાશે. બસ મૂળ વાત આ છે. મિથ્યાત્વ સંસારનું મૂળ છે. એ જેવું સંસાર મૂળ એ મિથ્યાત્વ તૂટ્યું એટલે થોડો રાગ આથી દેખાય છે, 2-5 ભાવ જેવી એને જે હોય એ રીતે. એ રીતે તો એટલા સમયમાં શું દેખાય છે? સંસાર દેખાય છે, સુકાતો. બસ એ રીતે છે. જો હવે ભિન્નતા. હવે જીવ દ્રવ્ય તો દેખવા જાણવા રૂપ ચૈતન્ય ગુણનું ધારક છે, બરાબર છે. ઇન્દ્રિય ગમ્ય ન હોવા યોગ્ય અમૂર્તિક છે. જીવ દ્રવ્ય કેવું છે? દેખવા જાણવા રૂપ ચૈતન્ય ગુણનું ધારક છે. અહીંયા ચૈતન્ય ગુણ જ છે આત્મામાં કે અનંત ગુણ છે? આત્મામાં ગુણ તો અનંત છે, પણ ચૈતન્ય અર્થાત તો જાણવું દેખવું લક્ષણ રૂપ ગુણ છે. જ્ઞાન ગુણને લક્ષણ બનાવે છે અથવા જ્ઞાન ગુણની પ્રવૃત્તિને લક્ષણ બનાવે છે. કેમ? લક્ષણ તો એક જ હોય, ગુણ તો અનંત છે. સુખ આત્માનું લક્ષણ છે કે સુખ આત્માનો ગુણ છે? બરાબર છે. સુખ આત્માનો ગુણ છે અને જ્ઞાન આત્માનો ગુણ તો છે પણ લક્ષણ પણ છે. કેમ કે એના દ્વારા આપણે એની શું કહેવાય આઈડેન્ટિટી છે કે ઓળખાણ થઈ શકે છે કે આ જીવ છે. એટલા માટે એટલો અહીંયા શ્રેય છે. તો ચૈતન્ય ગુણનું ધારક છે. ઇન્દ્રિય ગમ્ય ન હોવા યોગ્ય અમૂર્તિક છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઇન્દ્રિય ગમ્ય ન હોવા યોગ્ય, યોગ્ય શબ્દ પડ્યો છે ને, એટલે ઇન્દ્રિયથી ન જણાય એવી એક યોગ્યતા. ન જણાવવું એ બી એક યોગ્યતા. કોના દ્વારા ન જણાય? ઇન્દ્રિય દ્વારા. આજની ગાથા, આજની ગાથા ચાલી ને દીધું. ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાતો નથી. ઇન્દ્રિયો પરદ્રવ્ય છે. બહુ સારી ગાથા છે. 56મી ગાથા તો શું આવ્યું હતું? સ્પર્શ રસ ગંધ વર્ણ ઇન્દ્રિયના વિષયો છે. અને એ ત્યાં ઉપયોગમાં એક યુગપદ નથી જાણી શકતો, ક્રમથી જાણે છે. એવી આગળની ગાથા. અને આજની ગાથા ચાલી હશે કઈ હતી? 57મી કે ઇન્દ્રિય જ્ઞાનથી આ વસ્તુ, આત્મા તો છોડી દો, કોઈ પણ વસ્તુ પ્રત્યક્ષ જણાતી નથી. ઇન્દ્રિયથી આત્મા તો પરોક્ષ રૂપથી જે જણાય છે, હે ને, જણાય છે
ઇન્દ્રિયથી તો આત્મા પરોક્ષ રૂપથી બી જણાતું નથી. તો આત્મા પરોક્ષ રૂપથી કોના દ્વારા જણાય છે? મન દ્વારા. બહુ મોટો વિષય છે, જ્ઞાનનો વિષય છે. થોડોક છેડે તો પારલામાં પણ કેટલું થાય 20 મિનિટમાં જીતું ખ્યાલ આવે કે નહીં? કે જે આત્મા જે છે 5 ઇન્દ્રિયનો જ્ઞાનનો વિષય નથી બનતો, હે ને? 5 ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય શું બને છે? પૂતગલ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ. અને આત્મા તો અમૂર્તિક છે, એટલે ઇન્દ્રિય ગમ્ય નથી, ઇન્દ્રિયોથી જણાયો નથી. અને મન દ્વારા આત્મા પરોક્ષ રૂપથી જણાય છે. એટલું સમજો, ભાવન દ્વારા. હે અત્યારે જે આપણે જાણીએ છીએ આત્માને, એ કઈ રીતે જાણીએ છીએ? મન દ્વારા. મન દ્વારા આત્મા અનંત ગુણોનો પિંડ છે, તો પરોક્ષ જ છે ને, અનુભૂતિ થોડી છે. આપણને ખ્યાલ છે ને અત્યારે કે આત્મા અનંત ગુણોનો પિંડ છે. જો નિમિત્ત કર્ણેન્દ્રિય બને છે શબ્દમાં, આત્મા નામનો શબ્દ, પણ આત્માનો જે બોધ થાય છે ને, નિર્ણય થાય છે ને, એ શુદ્ધ જ્ઞાનમાં મન દ્વારા થાય છે. એટલે મન નિમિત્ત કહેવાય છે. અને મનનું નિમિત્ત આવ્યું એટલે પરોક્ષ થઈ ગયું. પરોક્ષ ટેકનિકલી તમારે જાણવું હોય તો, જ્યાં કોઈ નિમિત્ત આવે એને પરોક્ષ કહેવાય. આ ઘડિયાળ મેં મારી આંખથી જોઈ, તે પ્રત્યક્ષ છે કે પરોક્ષ જોઈ? હે ને? એક શબ્દ મૂક્યો છે, સાવ્યવહારિક પ્રત્યક્ષ, તથાપી પરોક્ષ છે, હે ને? એટલે કોઈ બીજાએ મને બતાવ્યું કે ઘડિયાળ તમારી ગ્રે છે, હે ને? એ તો એકદમ પરોક્ષ થઈ ગયું. પણ મેં જાતે મારી ઘડિયાળ મારી સગી આંખેથી, પોતાની આંખેથી આ ગ્રે કલરની ઘડિયાળ જોઈ, તો એ કયું જ્ઞાન થઈ ગયું? એ બી પરોક્ષ છે. ખાલી પ્રત્યક્ષતા એટલી કે આંખ સાથે વિષય સીધો ભીડાયો, એટલી પ્રત્યક્ષતા. તથાપી એ પ્રત્યક્ષતા પરમાર્થ નથી. આંખના અવલંબન દ્વારા ઘડિયાળનો બોધ કર્યો, આંખથી બોધ કર્યો, એનું નામ મિથ્યાત્વ. ખ્યાલ આવ્યો કે નહીં? અને આંખના માધ્યમથી આત્માએ બોધ કર્યો ઘડિયાળનો, એ પરોક્ષ પ્રમાણ. સમજો, એક એક વસ્તુ એ પરોક્ષ પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ છે, આ ઘડિયાળ છે ને, ઘડિયાળ જાણી, એમાં કઈ ભૂલ છે? પરંતુ હવે મિથ્યાત્વ હોય કે આ જે જાણવામાં આવી એ મારી, તો કહે છે કે એ જ્ઞાન કેવું થઈ ગયું? મિથ્યા જ્ઞાન થઈ ગયું, કે મિથ્યા શ્રદ્ધા પડી ને. તો પરોક્ષ છે આ. તો આત્મા મન દ્વારા પરોક્ષ. મનનો તો રોલ છે, મનનો વિષય મૂર્તિક અમૂર્તિક બંને બને છે. અને 5 ઇન્દ્રિયનો વિષય માત્ર મૂર્તિક, એટલે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વાળા પૂતગલ પદાર્થો બને છે. અને એ બી પ્રત્યક્ષ નહીં, પરોક્ષ. કેમ? ઇન્દ્રિયો તો પરદ્રવ્ય છે, એમાં આવી બહુ જ. અને એના અવલંબનથી જાણવાનું નામ પરોક્ષ છે. કોઈ પરના સહાય આપણે આત્માને કઈ રીતે જાણીએ છીએ? અત્યારે આત્માને જાણીએ છીએ કે નથી જાણતા? જાણીએ છીએ. કઈ રીતે જાણીએ છીએ? આગમ દ્વારા, અનુમાન દ્વારા. ખ્યાલમાં આવે? અનુમાન દ્વારા જાણીએ છીએ કે હા, જો આ જાણે છે ને એ આત્મા છે, તો એ રીતે જાણીએ છીએ અનુમાન દ્વારા. અને એક બીજું સ્વસંવેદન પ્રત્યક્ષ બી આત્મા જાણી શકાય છે. એ જ્ઞાની જાણે છે કે એના વેદનમાં જ હું છું એવી પ્રતીતિ સહિત શુદ્ધોપયોગમાં નિર્ભાર અનુભૂતિ કરી લે જેવું વસ્તુ છે, એનું નામ સ્વસંવેદન પ્રત્યક્ષ. બધી શુદ્ધ જ્ઞાનમાં આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે, પ્રદેશ પ્રત્યક્ષ થતું નથી. બહુ મોટો વિષય છે જ્ઞાનનો. જયારે આવશે ત્યારે વિસ્તારથી લઈશું. પણ અહીંયા તો ઇન્દ્રિય ગમ્ય નથી ને, એટલા માટે તમારી ગાથા પર ટચ થાય. આત્મા કેવો છે? આત્મા આપણને પ્રત્યક્ષ જાણવામાં આવે છે કે પરોક્ષ જાણવામાં આવે છે? પરોક્ષ. જ્ઞાની ધર્માત્માને આત્મા પ્રત્યક્ષ જાણવામાં આવે છે કે પરોક્ષ જાણવામાં આવે છે? બહુ સરસ. કથંચિત પ્રત્યક્ષ, કથંચિત પરોક્ષ. ખ્યાલમાં આવે કે સ્વસંવેદન જે અનુભવ છે એ રીતે તો પ્રત્યક્ષ છે આત્મા, પૂર્ણ પ્રત્યક્ષ છે, અલ્પ પ્રત્યક્ષ નહીં. અલ્પ પર્યાયમાં પૂર્ણ પ્રત્યક્ષ, પૂર્ણનો સ્વીકાર છે, અનુભવમાં આવે છે. અલ્પ અનુભવમાં નથી આવતો, પર્યાય અલ્પ છે પણ પૂર્ણ અનુભવમાં આવે. અને જાણવામાં એ પરોક્ષ રીતે છે. પરોક્ષ છે આત્માના પ્રદેશો એના જ્ઞાનનો વિષય નથી બનતા.
ગજબની વાત છે. આ અધ્યાત્મ સંદેશના વિષયો છે ભાઈ જયેશભાઈ, બહુ સરસ વિષય છે. એવો પ્રશ્ન કર્યો ત્યાં કે માનો કે આપણે આત્માના બારામાં જાણીએ છીએ. આત્મા આનંદ ગુણોનો પિંડ છે. રાગનો આત્મામાં ત્રણેય કાળે અભાવ છે. સ્વભાવમાં પર્યાયમાં ક્ષણિક યોગ્યતા રૂપ રાગ છે. વાસ્તવમાં આત્માનો સ્વભાવ નથી. જે આપણે આત્માના બારામાં બધું જાણ્યું, બરાબર છે, જાણીએ છીએ. હવે માન લો કે આપણને આત્માની અનુભૂતિ થઈ ગઈ, શુદ્ધોપયોગ થઈ ગઈ. એના પછી આત્માના બારામાં જાણવામાં અંતર આવે કે ન આવે? હે, શું નિર્ણય છે? ખ્યાલ? માન લો કે આપણે આત્માના બારામાં પ્રશ્ન બરાબર સમજો, જે જાણીએ છીએ, હે ને, અર્થાત ગુરુદેવ આત્માના બારામાં અનુભૂતિના પહેલા જે જાણતા હતા, અનુભૂતિના બાદ આત્માના બારામાં જાણવામાં કઈ અંતર પડે? તો કે ના પડે. એ પછી બી જ્ઞાન તો પરોક્ષ જ રહે છે. તો અંતર શું પડી ગયું? ખ્યાલ આવ્યો કે નહીં? તો અંતર શું પડી ગયું? તે આત્મ સન્મુખતા. આત્મ સન્મુખતામાં અંતર છે. એમને આત્માની પ્રત્યક્ષમાં વેદન છે, પણ જ્ઞાનમાં કોઈ અંતર નથી પડતું. ખ્યાલ આવે છે કે નહીં? અરે જ્ઞાનના આત્માના બારામાં જ્ઞાનની જાણકારી કદાચિત ઓછી પણ હોઈ શકે છે, પણ અનુભૂતિમાં અંતર નથી. અનુભૂતિ અલગ વસ્તુ છે, પ્રદેશ પ્રત્યક્ષતા અલગ વસ્તુ છે. અને એવી પ્રદેશ પ્રત્યક્ષતા ક્યારે થશે? કેવલ જ્ઞાન. પ્રદેશ પ્રત્યક્ષતા 12મા ગુણસ્થાન સુધી, મતલબ મહાન જ્ઞાની ધર્માત્મા 12મા ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાગી જીવને પણ જેવી રીતે ચોથા ગુણસ્થાન વાળો જીવ એને આત્માને પરોક્ષ રીતે જાણે છે, એ રીતે પરોક્ષ જ જ્ઞાન હોય છે. કે અલ્પજ્ઞ છે. અનુભૂતિમાં કોઈ અંતર નહીં. અનુભૂતિમાં તો સિદ્ધ ભગવાન સુધી કોઈ અંતર નહીં. અનુભૂતિના ટેસ્ટમાં તો એકાગ્રતામાં અંતર. એકાગ્રતામાં તો ચોથી ગુણસ્થાનથી લઈને ક્રમથી એકાગ્રતામાં અંતર. પણ એકાગ્રતાના ફલરૂપ આનંદ એ જાતિમાં કોઈ અંતર નહીં. ઘણી બધી વિવક્ષાઓ છે ભાઈ, તમારે સમજવું પડે. ક્વોલિટીમાં કોઈ અંતર નથી. ક્વોન્ટિટી એક જ પ્રકાર છે. એકાગ્રતામાં, ક્વોન્ટિટીમાં અંતર છે. એકાગ્રતા ઓછી છે. એકાગ્રતા ખંડિત પણ નથી. એક અપેક્ષા પરિણતિ નિરંતર રહે છે, પરંતુ છતાં જેટલો લાભ લેવો જોઈએ પૂર્ણ રીતે લાભ નથી લેતા. એટલું એને રાગ આદિ પરિણામ છે. પછી કયા રાગ આદિ પરિણામ છે? પ્રવચનના છે કે પૂજાના છે કે ભોજનના છે, એની સાથે અધ્યાત્મ નિસ્બત નથી. આત્મામાં ચૂક્યા ને એટલે 12 રાગમાં છે. વાત એક જ, ચાહે કોઈ બી લેવલનો જીવ હોય. સ્વરૂપ આ રીતે છે ભાઈ. પ્રત્યક્ષ પરોક્ષની વાત છે ને. હવે 5 ઇન્દ્રિયના જે વિષય છે ને, પૂદગલ બને છે, એ પણ પ્રત્યક્ષ નહીં. એટલે આપણે લીધું છે ને મતિ જ્ઞાન ને સંકેલીને, કે આત્મા જયારે આત્મા મારું પ્રયોજન થતું નથી તો હું શું કામ ડીપ જાઉં? હે ને, આપણે ઘણી વાર કોઈ પદાર્થ, કોઈ શર્ટ લેવા જઈએ, 2 મહિનામાં 4 મહિનામાં તો ફેંકી દેતા હોઈએ. એક પહેરવાનું પ્રયોજન હોય. સામાન્ય જે જોઈ લીધું કે ભાઈ ગરમીના અનુકૂળ છે, આવે પછી કોણે બનાવ્યો, કઈ મિલનું છે, શું છે, કેટલું છે, ખ્યાલ આપણું પ્રયોજન પણ નથી. તો હવે આત્માના પ્રયોજન વાળાને તો આ પણ પ્રયોજન નથી. અને એટલો ઉપયોગ લંબાતો જ નથી. એટલે મતિ જ્ઞાનના વિષયોથી નિવૃત્તિ લે છે જ્ઞાન. હવે શુદ્ધ જ્ઞાનના માધ્યમથી, બેન તમે પ્રશ્ન પૂછ્યો, શુદ્ધ જ્ઞાનના માધ્યમથી શુદ્ધ જ્ઞાનમાં મનનું અવલંબન લીધું. મતિ જ્ઞાન દ્વારા જાણેલા આત્માને મન દ્વારા વિશેષ જાણે છે, એને વેદ કરીને જાણે છે. તો એ થયું મનનું અવલંબન, પણ એ પણ પરોક્ષ છે. જીવને ત્યાં ભ્રમ થઈ જાય છે. નય ચક્રમાં એને પરોક્ષ અનુભૂતિ કહી, અર્થાત એને આપણી સાદી ભાષામાં રિહર્સલ કહી. માનો કે તમારે ફાઇનલ ડ્રામા કરવાનો હોય પરીક્ષણના દિવસે, તો એઝ ઇટ ઇઝ સ્ટેજ બનાવીને આગળ રિહર્સલ કરે છે, છતાં ફાઇનલ નથી. ફાઇનલ તો એક દિવસે જ્યારે આવે ત્યારે જ થાય. તો એ રીતે એ પ્રમાણેની બધી વ્યવસ્થાઓ છે, મૂલ્ય છે. અહીંયાનો વિષય તો બહુ મોટો વિષય છે. અહીંયા જો હવે જીવ દ્રવ્ય તો દેખવા જાણવારૂપ ચૈતન્ય ગુણનું ધારક છે. ઇન્દ્રિય ગમ્ય ન હોવા યોગ્ય અમૂર્તિક છે. આ આત્માનો પરિચય કરાવે છે. આત્મા કેવો છે? જાણવા દેખવા ગુણથી સહિત છે. પછી ઇન્દ્રિય ગમ્ય નથી, ઇન્દ્રિયથી જણાય એવો નથી. અનુભવ ગમ્ય છે, ઇન્દ્રિય ગમ્ય નથી, એવો અમૂર્તિક છે. અમૂર્તિક એટલે ન દેખાય એવું. અની ભાઈ મૂર્તિક અમૂર્તિક નો ભેદ ખબર છે?
હે આકાર તો આત્માને હોય. સિદ્ધો નો આકાર હોય કે ના હોય? શરીર નથી તો પણ આકાર હોય. આપણે બી આકાર છે. આકાર હોય, આકાર તો છયદ્રવ્ય ને હોય. આકારમાં કઈ શક્તિ કામ કરે? બધા ક્લાસ ફરીથી લઈશું, મતલબ જય સિદ્ધાંત પ્રવેશ શીખેલા. પ્રદેશત્વ શક્તિ, જે શક્તિના કારણે પદાર્થનો કોઈનો કોઈ આકાર હોય. પ્રદેશત્વ શક્તિ વિશેષ ગુણ છે કે સામાન્ય ગુણ છે? સામાન્ય. છયદ્રવ્યમાં છયદ્રવ્ય ને આકાર હોય. વાત પતી ગઈ. એટલે આકારથી ફરક નથી કાંઈ. ખ્યાલ આવે કે નહીં? તરસુભાઈ, તમે ક્યારેક ક્યારેક આવતા હતા ગુરુવારના ક્લાસ. મૂર્તિક અમૂર્તિક માં શું ભેદ છે? અચ્છા એ બતાવો, છ દ્રવ્યમાં મૂર્તિક કેટલા ને અમૂર્તિક કેટલા? તું કદાચ પકડાશે. છ દ્રવ્યમાં મૂર્તિક દ્રવ્ય કેટલા ને અમૂર્તિક કેટલા? પૂતગલ મૂર્તિક, બાકી બધા અમૂર્તિક. આત્મા બી અમૂર્તિક, અધર્મ, ધર્મ, આકાશ, કામ અમૂર્તિક અને પૂતગલ મૂર્તિક. તો હવે મૂર્તિક ના મૂર્તિકમાં શું ડિફરન્સ છે? જેનામાં સ્પર્શ રસ ગંધ વિર્ણય હોય એને મૂર્તિક કહેવાય, અને જેનામાં સ્પર્શ રસ ગંધ વિર્ણય ન હોય એને અમૂર્તિક કહેવાય. અને આત્મામાં સ્પર્શ રસ ગંધ વિર્ણય નથી, આત્મા અમૂર્તિક છે. ખ્યાલ આવે છે આનાથી કેટલો લાભ થાય? સ્પર્શ રસ ગંધ વર્ણય એ આત્માનું સ્વરૂપ નથી. હું કાળો, હું ગોરો, મને સફેદ કલરનું ગમે, આ ગમે, તે ગમે, પણ કે એ તો પૂતગલના ગુણ છે, કારણ કે પૂતગલ મૂર્તિક છે. અને આત્મામાં તો સ્પર્શ રસ ગંધ વર્ણય છે જ નહીં. ખ્યાલમાં આવે છે કે નહીં? બહુ આમાંથી તમારે એક જીનાક્રમના એક સિદ્ધાંતથી હે ને, મતલબ જેટલા તાળા બંધ કર્યા હોય તૂટી જાય એવું સ્વરૂપ છે. એક તત્વનું યથાર્થ સિદ્ધાંતમાં સાતે તત્વના યથાર્થ સિદ્ધાંત હોય. એક તત્વ એનું સિદ્ધાંત યથાર્થ અને છ ના હોય એવું ના હોય. બધું બરાબર ચાલે એમ હે ને. એટલે અમૂર્તિક કર્યું. તથા સંકોચ વિસ્તાર શક્તિ સહિત અસંખ્યાત પ્રદેશી એક દ્રવ્ય છે. આનો વિસ્તાર કર્યો. કેવો છે આત્મા? સંકોચ વિસ્તાર. સંકોચ વિસ્તારના કારણે શું પરિણામને પ્રાપ્ત થાય છે? જે શરીરમાં જાય છે એ પ્રકારના આકારે થવાની શક્તિ આત્માની છે, તે શરીરની નહીં. સ્વતંત્રતા સમજજો. કીડીના શરીરમાં જાય તો એનામાં સંકોચ વિસ્તાર નામની શક્તિ છે, એટલે એ આકાર રૂપે થઈ જાય છે. હાથીના આકાર જાતો એ આકારે થઈ જાય છે. એ આકારમાં થવા માટે નિમિત્ત કોણ? સંકોચ વિસ્તાર શક્તિ. પણ એ આકાર કઈ શક્તિના કારણે થાય છે? પ્રદેશત્વ શક્તિ. જે શરીરના સંયોગમાં જાય એ પ્રમાણે થવાની આત્માના પ્રદેશોમાં સંકોચાવાની, વિસ્તાર થવાની શક્તિ છે. અને આકાર ધારણ કરવાની શક્તિ પ્રદેશત્વ શક્તિ. અને આ બધા ફંડામેન્ટલ છે. જૈન સિદ્ધાંત પ્રવેશિકાના ક્લાસ લાગવા જોઈએ. એક એક વસ્તુ છે એમાં આ વસ્તુ છે. પછી કેટલા પ્રદેશ છે આત્માના? અસંખ્યાત. કીડીના શરીરમાં જતો હશે જીવ, થોડાક પ્રદેશો છોડી દેતો હશે, અને હાથીના શરીરમાં જતો હશે તો થોડાક પ્રદેશો જોઈન થઈ જતા હશે. એવું ખંડિત છે દ્રવ્ય નહીં. અસંખ્યાત પ્રદેશી એક. અસંખ્યાતમાં એકે ઓછો ના થાય, એકે વધે નહીં. ગજર છે. લોકાકાશના પ્રદેશ કેટલા? અસંખ્યાત. ધર્મ અધર્મના અસંખ્યાત. આકાશના અનંત. અને કાલ દ્રવ્યના એક પ્રદેશ. એક પ્રદેશી. કાલ દ્રવ્ય લોક પ્રમાણે, કાલ દ્રવ્ય એક પ્રદેશી છે. એક એક પ્રદેશ પર એક એક કાલ દ્રવ્ય છે લોકાકાશમાં. અને પૂતગલ, પૂતગલ સંખ્યાત, અસંખ્યાત ને અનંત ત્રણે લાગુ પડે. ખ્યાલ આવે કે નહીં? અને એક પ્રદેશી બી લાગુ પડે બધું. કેમ કે મૂળ તો પરમાણુ છે ને, એક પ્રદેશી છે. પરંતુ સ્કંદ બને ત્યારે સંખ્યાત, અસંખ્યાત, અનંત પરમાણુ જોડાય તો અનંત પ્રદેશી થઈ જાય સ્કંદની અપેક્ષા. આ હિસ્ટ્રી છે. અને હિસ્ટ્રી પણ જાણવી જોઈએ ને. આ ઇતિહાસ છે. આ બધું આપણું જીનાગમ છે. એટલા માટે અસંખ્યાત પ્રદેશી એક દ્રવ્ય છે. હવે જુઓ સામે કોની સાથે ભિન્નતા બતાવી છે? દ્રવ્ય, કર્મ અને જીવ, બે વચ્ચે ભિન્નતા છે ને, જીવ અને કર્મ માટે. તે તથા કર્મ ચેતના ગુણ રહિત જડ. જો હવે કર્મની પહેચાન કરાવે. કર્મ કેવું છે? ચેતના ગુણ રહિત જડ. સોપરના ભેદ વિજ્ઞાનમાં પંડિત ટુડરમલજીની બહુ મોટી વિશેષતા છે. એમને ભેદ જ્ઞાન આવે છે. બેન ખ્યાલ હશે તમને કઈ રીતે આત્મા કેવો છે? આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન કરાવે કે આત્મા જ્ઞાનાદિ ગુણોથી સહિત અમૂર્તિક પ્રદેશોનો પુંજ
અનાદિ અનંત એક જીવ દ્રવ્ય છે, અર્થાત આત્મા છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આવી ગયું ને. કેવું છે આત્મા? જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, એટલે ગુણ આવી ગયા. પછી અમૂર્તિક પ્રદેશોનો પુંજ, એટલે ક્ષેત્ર આવી ગયું. આ અમૂર્તિક પ્રદેશો બી અમૂર્તિક અને અસંખ્યાત. અસંખ્યાત એ સંખ્યાવાચક છે. અમૂર્તિક એટલે સ્પર્શ રસ ગંધ વર્ણ રહિતનું ક્ષેત્ર છે. આત્મા જે સ્પર્શ રસ ગંધ વર્ણ છે ને, આત્માનું ક્ષેત્ર નથી. હાલ આવે ત્યાં ભિન્નતા ભાસવી જોઈએ, અને આપણે ઓલા નિયમ લગાવવાના. ભિન્નતા ભાસે ત્યાં સૂતકના સંબંધ જ નહીં, નાવા ધોવાના રોવાના શોકના સંબંધ જ નહીં. ક્યારે રંગ કાળો થઈ જાય, શરીર મોટું થઈ જાય, શરીરમાં રોગ આવી જાય. કેમ? કેમ કે એ સ્પર્શ રસ ગંધ વર્ણ ચીકણું, કાઠું, નરમ અને સડવા રૂપ, કાળા રૂપ જેવી પરમાણુ એ આત્માનું ક્ષેત્ર જ નથી. એટલે આત્મા કેવો છે? અમૂર્તિક પ્રદેશોનો પુંજ છે. હે ને? ત્યાં જ મતલબ કે વેદ જ્ઞાનની વાતો છે બધી જગ્યાએ. અને પછી શું કહે? અનાદિ અનંત કાલવાચક, એ હું દ્રવ્યવાચક, હું સ્વયં આત્મા છું. દ્રવ્યવાચક, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમાં કોઈ પરની વાત જ ના આવી. અને પછી સામે વેદજ્ઞાન કરાવે છે શરીર માટે. શું કહે છે? જ્ઞાનાદિ ગુણોથી રહિત. એમ ન કહ્યું સ્પર્શ રસ ગંધ વર્ણથી યુક્ત. શું મતલબ? શું વિચક્ષણ બુદ્ધિ છે. યદ્યપિ તો સ્પર્શ રસ ગંધ વર્ણ નથી છે ને, પણ પછી તો આપણે સ્પર્શ રસ ગંધ વર્ણને શું કરવું છે? ચેતના નથી, જ્ઞાનાદિ ગુણોથી રહિત. ચેતના નથી, હજી હું નહીં. એટલે જ્ઞાનાદિ ગુણોથી રહિત, મૂર્તિક પ્રદેશોનો પુંજ, સ્પર્શ ગંધ વર્ણનો ઢગલો પુંજ. પછી નવીન સંયોગ થયો છે. શરીર છે ને, આત્માને સામે શું લીધું હતું ત્યાં? અનાદિ અનંત. અને શરીર નવીન સંયોગ થયો છે એવો પૂદગલ, તે હું નથી. તો આ રીતે વેદ જ્ઞાન કરાવે. આગળ આવશે બહુ જબરજસ્ત વેદ જ્ઞાન, એક એક પ્રયોગ એમના વેદ જ્ઞાન ના આવે છે. અહીંયા શું જુઓ, અહીંયા સેમ છે કરીબ તથા કર્મ ચેતના ગુણ રહિત થી જડ મૂર્તિક અનંત પૂદગલ પરમાણુનો પુંજ છે, માટે તે એક દ્રવ્ય નથી. એટલું અંતર આવે. શું અંતર આવે? જો આત્મા કેવો છે? ચૈતન્ય ગુણોથી સહિત લખ્યું ને, ચૈતન્ય ગુણોનું ધારક. પછી ઇન્દ્રિય ગમ્ય ન આવોગે અમૂર્તિક અને પૂદગલ મૂર્તિક. પછી એક દ્રવ્ય. આત્મા કેવું છે? એક દ્રવ્ય. એક દ્રવ્ય એટલે સંખ્યાવાચક. આત્મા એક દ્રવ્ય છે. અને કર્મ અનંત પૂદગલ એ દ્રવ્ય નથી. શું વાત કર્યો છે? કર્મ દ્રવ્ય નથી તો શું છે? પર્યાય. આપણે ભણી ગયા છે. કઈ પર્યાય છે? દ્રવ્ય પર્યાય. બહુ સરસ ભણ્યા છે એવું લાગે એમ. દ્રવ્ય પર્યાય છે. આપણે ભણ્યા હતા ને એ દિવસે. કેમ દ્રવ્ય પર્યાય છે? અનેક દ્રવ્યોની મળેલી હે ને અવસ્થા વિશેષને દ્રવ્ય પર્યાય અર્થાત તો વ્યંજન પર્યાય કહે છે. તો કર્મમાં અનંત પરમાણુઓ છે. અનંત, એક બે નહીં, અનંત પરમાણુઓ છે. તો એવા અનંત પરમાણુઓથી કર્મ એટલે અનેક દ્રવ્ય છે. આત્મા એક અને અનંત દ્રવ્ય કર્મ, પણ બે કેવા છે? ભિન્ન છે. કેવી રીતે ભિન્ન છે? કર્મ અનેક દ્રવ્ય મળીને રચના થયેલી એક અવસ્થા વિશેષ છે. મૂર્તિક પ્રદેશોનો પુંજ છે, એટલે સ્પર્શ રસ ગંધ વર્ણથી યુક્ત છે. આવી ગયું એમાં ખ્યાલ. મૂર્તિક પ્રદેશોનો પુંજ છે. જ્ઞાનાદિ ગુણોથી રહિત જડ છે. બધું લખેલું છે અંદર. જ્ઞાનાદિ ગુણોથી રહિત જડ છે. અને આત્મા જ્ઞાનાદિ ગુણોથી યુક્ત ચેતન ધારણ કરેલું જીવ તત્વ છે. અમૂર્તિક પ્રદેશોનો પુંજ છે. સંકોચ વિસ્તાર શક્તિથી યુક્ત લખી, સંકોચ વિસ્તાર શક્તિથી યુક્ત અસંખ્યાત પ્રદેશી છે. પછી શું લખ્યું? એક દ્રવ્ય છે. આત્મા એક અને કર્મ પરમાણુથી યુક્ત એવા અનેક અનંત પરમાણુ વાળું કર્મ બંને આ રીતે એને એક આઈડેન્ટિટી જો નક્કી કરવામાં આવે તો બંને જુદા છે. જો આગળ લખ્યું છે એ પ્રમાણે જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે.
તો પણ મૂકીને અનાદિ સંબંધને ગૌણ કરશે. અને સ્ટાઇલ છે પંડિતજીની. પેલા શું કહ્યું કે આવો અનાદિ સંબંધ છે. જો જૈન ધર્મનું એક રહસ્ય છે કે કર્મ છે. માનો કે જૈન ધર્મમાં શું કહે છે કે આત્મામાં કર્મ નથી, પર નથી, શરીર નથી, રાગ નથી, કેવલ જ્ઞાનની પર્યાય પણ નથી. એનો અર્થ શું? નથી એનો અર્થ શું? કે છે જ નહીં. આ વાતમાં ભૂલ પડી જાય. સમજો, મતલબ બ્રહ્મ સત્ય અને જગત શૂન્ય એ મોટું મિથ્યાત્વ છે. બ્રહ્મ આત્મામાં એ બધું શૂન્ય એ સમ્યક દર્શન છે. ખ્યાલ આવે કે કેટલો અંતર પડી જાય છે? આત્મા સત, બાકી બધું જગતમાં આત્મામાં અસત એ સમ્યક દર્શન છે. આપણે કઈ રીતે કરીએ છીએ? આત્મા સત, બાકી બધું છે જ નહીં. અને એને લઈને બધું ભ્રષ્ટ થઈ જાય. ચરણાનો યોગ ભ્રષ્ટ થઈ જાય. વર્તમાનમાં સુખનો પુરુષાર્થ મટી જાય. વર્તમાનમાં કાંઈ નહીં, સુસ્ત થઈને પડી રહે, કશું જ ના થાય. નાની બાબતોમાં જીવ ક્યાં ભૂલ કરે છે એની વાત છે. કર્મ છે, પરદ્રવ્ય છે, પરંતુ ક્યાં નથી? મારા સ્વભાવમાં નથી, મારી વસ્તુમાં નથી. પર્યાય છે, પૂરા દ્રવ્યમાં પર્યાયથી યુક્ત છે, પણ મૂળ સ્વભાવ નથી. એક સમયની પર્યાય જેટલું દ્રવ્ય નથી. તમે સમજો ભેદ જ્ઞાન ક્યાં કરવાનું છે? હવે એક સમયની પર્યાય જેટલું દ્રવ્ય નથી એનો અર્થ શું? હું અનાદિ છું, પર્યાય એક સમયની છે. કઈ હે ને? નૈમિ ગ્રહવેગનો બંધ પડે એવી શુભ પણ નથી. કોઈને શુભનો મોહ લાગ્યો હોય તો નૈમિ ગ્રહવેગ જઈ આવે એ જીવની વિશુદ્ધિ, શુદ્ધતા, મતલબ શુભ કેટલી કસાયની બનતા હશે ત્યારે નૈમિ ગ્રહવેગ ગયો હશે એ જીવ. નૈમિ ગ્રહવેગ જે જીવ જાય છે એના લક્ષણ આપ્યા છે. ખાર મતલબ ચામડી છોલીને ખાર છાંટે તો પણ ઊ ના કરે એવા દ્રવ્યલિંગી મુનિરાજ છે. હું સાંભળજો તમે, કોઈ વ્યક્તિની વાત નહીં, સામાન્ય મનુષ્ય કે સામાન્ય મતલબ કે ગ્રસ્તજીની વાત નથી. દ્રવ્યલિંગી મુનિરાજ. દ્રવ્યલિંગી મુનિરાજ એટલે શું? કે જે 28 ગુણનું નિરતિચાર પાલન કરે છે. આત્માનું ભાન નથી. સહન કરવું એનું નામ મુનિપણું માને છે. આત્માના અવલંબનથી કસાય તોડતા નથી, એટલે દ્રવ્યલિંગ. ભાવલિંગ પ્રગટી નથી. અહીંયા આ વિષય લઈ લીધો છે મેં, ભાવલિંગ ની દ્રવ્યલિંગ. બરાબર છે? પંચ પરમેશ્વરના સ્વરૂપમાં. તો હવે શું કહ્યું કે જે દ્રવ્યલિંગી મુનિરાજ છે તો એમને એટલી અંદરમાં વિશુદ્ધિ એટલે કસાયની બનતા એટલી બધી હોય છે કે નૈમિ ગ્રહવેગ જે આવે. તો એ નૈમિ ગ્રહવેગ જે આવે એ પરિણામ આ થયું શુભની કોટીનું. નરકનું પરિણામ તો લેવાની જરૂર નથી. અને મૂળ કેવલ જ્ઞાનની પર્યાય, શુદ્ધ પરિપૂર્ણ શુદ્ધ પરિણતિ, સ્વભાવ પર્યાય એ પણ હું નથી. કેવું નથી? હું એટલો નથી. હે કેવલ જ્ઞાન, તે મને જોઈ અને તું પૂર્ણ થયું, અને હું તો પ્રાગેય પુણ્ય છે, અનાદિ અનંતથી પુણ્ય છે, એવો હું છું. મને જોઈને મારી પર્યાય કેવલ જ્ઞાન લઈ લીધું એ વાત જુદી છે, પરંતુ હું તો કેવલ જ્ઞાન સ્વરૂપ અનાદિથી છું, અનંતકાલ રહેવાનું છું. તો એ એટલા માટે એ બતાવવા માટે, એટલે એનાથી શું થયું? કેવલ જ્ઞાનની પર્યાય કે કોઈ માનો કે કોઈ કસાયની બનતા વાળી પર્યાય એનું અભિમાન આવી જાય. કેવલ જ્ઞાનની પર્યાય પ્રત્યેનું અભિમાન રહે, પણ કેવલ જ્ઞાનની પર્યાયનું કોઈને અભિમાન આવી જાય કે કેટલી મહાન પર્યાય છે, તો જ્યાંથી નીકળે છે ત્યાં જોવાનો પુરુષાર્થ નહીં કરે. હાલ કે નહીં? એટલો આત્મા નથી. કેવલ જ્ઞાન તરીકે મહિમા પૂરો છે, પરંતુ આત્માના મહિમાની સામે કેવલ જ્ઞાનના મહિમાની શું કિંમત છે? તો શાના માટે ભેદ જ્ઞાન કરાવવામાં આવે છે? એનો અર્થ એ થઈ ગયો કે કેવલ જ્ઞાનની પર્યાય નીચી છે કે આમ છે કે હીન છે, એમ નહીં. ભેદ જ્ઞાન કરાવવા માટે જ આટલું કહેવામાં આવે છે. આપણે તો કેવલ જ્ઞાનને તો પૂજા કરીએ છીએ, જ્ઞાની પણ પૂજે છે કેવલ જ્ઞાનને. તો કે એ તો આત્મિકનો મહાન ગુણ છે અને ગુણોની પૂજા થાય છે. પરંતુ આ ભેદ જ્ઞાન જયારે વિષય આવશે ત્યારે કેવલ જ્ઞાનની પર્યાય તો આત્માનો એક અંશ છે. એવી અનંતી પર્યાયો જે પીને બેઠું છે એવું દ્રવ્ય હું છું. એ આખી વાત બદલાય છે ત્યાં.
તો કયા પ્રયોજનથી એ નથી કહેવામાં આવે છે એ સમજવું. હે ને? દરેક વસ્તુ ક્યારે કેમ ના પાડી, શું કામ ના પાડી? જ્યારે મૂળ એકો આવે ત્યાં તે બધું જ ગૌણ. ગૌણ નિષેધ નહીં. જ્યાં જેટલી માત્રામાં જે રીતે જે વસ્તુ જે પ્રમાણે છે એ યથાર્થ સમજવી, એનું નામ સમ્યક જ્ઞાન છે. ખ્યાલ આવે? આના તો બહુ વિસ્તાર છે. હું તમને ઈશારા કરું છું, બધા સ્વાધ્યાય પણ છે એ રીતે. જો હવે શું કહે છે? એ પ્રમાણે જીવ અને કર્મનો અનાદિ સંબંધ તો છે ના ક્યાં કહે? તો પણ જીવનો કોઈ પ્રદેશ કર્મરૂપ થતો નથી તથા કર્મનો કોઈ પરમાણુ જીવરૂપ થતો નથી, પણ પોતપોતાના લક્ષણને ધરી બંને જુદા જુદા જ રહે છે. આ આપણને મૂળ વાત બતાવી દીધી કે બંને જુદા જુદા રહે છે. બંનેના લક્ષણ જુદા છે એટલે જુદા રહે છે. લક્ષણથી જુદાનો બોધ થાય છે. બે વસ્તુઓ જુદી છે, પ્રદેશ ભિન્ન છે એટલે જુદા રહે છે. બે વસ્તુ એક થતી નથી, સાથે રહે છે, સંબંધ છે પણ એક નથી. ગજબ છે. એટલે આત્માના કોઈ બી પરિણામ કર્મ નથી કરાવતું, કેમ કે બે જુદા છે. રાગ પણ કર્મથી વ્યાપ્ય વ્યાપક સંબંધ સામાન્ય રીતે કહ્યું. વ્યાપ્ય વ્યાપક સંબંધ રાગ અને કર્મને વાસ્તવમાં નથી, વ્યવહાર દ્રષ્ટિ કહ્યું. ખ્યાલ આવે છે કે નહીં? કેમ? રાગ કયા પરિણામ છે? અહીંયાના પ્રસંગ અનુસાર કહો, રાગ કયા પરિણામ છે? અહીંયા ના પાડે છે. અહીંયા રાગ કે છે ચેતન ના પરિણામ. ચિદવિલાસ છે. ખ્યાલ આવે કે નહીં? કેમ કે જો તમે કર્મના કહેશો ને, અહીંયા કર્મની વાત નથી, કર્મથી જુદો ભાવ છે. કર્મ જળ છે, રાગ ચેતન છે. કેમ કે ચેતનના પરિણામ છે. એને આનો ખુલાસો કરે તો ને ત્યાં પાર્લામાં બેન્ચની ચર્ચામાં પછી આપણે આ મુદ્દો ઉઠાવ્યો. એને કે રાગ ચેતન છે, તો પછી ત્યાં કહ્યું કે રાગ કથનચિત જળ છે અને કથનચિત ચેતન છે. કથનચિત જળ એટલે શું? વ્યવહારે જળ કહ્યું છે. પરમાર્થથી જોઈએ, અશુદ્ધ નિશ્ચયથી જોઈએ તો એ પરમાર્થના બી ભેદ છે. પરમ પરિણામી, પરમ શુદ્ધ નિશ્ચય નહીં, સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં, એક શુદ્ધ નિશ્ચય નહીં, અશુદ્ધ નિશ્ચય નહીં, એ બધા પરમાર્થના ભેદ છે. ખરેખર જોવામાં આવે તો આત્મા રૂપે પરિણમિત થાય. તો પછી જળ કેમ કહો છો? કે ખરેખર રાગમાં સ્વયંમાં જાણવાની શક્તિ નથી અને રાગમાં આત્માને જણાવવાની શક્તિ નથી, એટલા માટે જળ કહીએ છીએ. ચેતન કેમ કહો છો? બેન્ચને ત્યાં શું કહ્યું જીતુભાઈ? ચેતન કેમ કહો છો? કે ચેતનમાં થયું છે એટલે ચેતન તો કહીએ છીએ. એ થોડી છે કે પર્યાય આમ લટકીને દ્રવ્ય આમ લટકી ગયું. બે જુદા પ્રદેશ, રાગના પ્રદેશો અને આત્માના પ્રદેશો એક કયા? કથનચિત. રાગના પ્રદેશ આત્માના પ્રદેશમાં ઉત્પન્ન થાય છે એટલે ચેતનના કયા? અને પાંચ ભાવ બી છે ને, પાંચ ભાવમાં ઔદિક ભાવ એ સ્વતંત્ર છે. તો અહીંયા એ લેવું છે. અહીંયા કર્મ અને ચેતન, તો આ બધા ચેતનના ભાવ હશે. જ્ઞાન આદિ, રાગ આદિ બધું ચેતનની પ્રોપર્ટી છે. હવે ચેતનની એવી પ્રોપર્ટી છે કે વેચી દેવા જેવી છે. પણ એટલું ધ્યાનમાં રાખવાનું છે. પરમનન્ટ પ્રોપર્ટી નથી એની. એ ઉપજ વિકૃત ઉપજ છે, પણ ચેતન ચિદ વિવર્તન છે, ચિદ પરિણતિ છે. એ એમ કહ્યું. જો રાગ રૂપે થઈ નથી જતું સ્વભાવ, પણ રાગ રૂપે નથી થયો એમ પણ નથી. રાગ રૂપે કોણ નથી જતો? સ્વભાવ. અને રાગ રૂપે કોણ થયો છે? આત્મા. એ રીતે જ પરિણમ્યો છે. બે વિપક્ષ આવું છે, શાદવાદ લગાવવું પડશે. આત્મા સ્વભાવની તરફ લક્ષ્ય ન કરતા પરિણતિમાં આકર્ષણાદિના ભાવ થયા છે, એ જ તો એનું પરિણમન છે. જો એનું પરિણમન ના હોય તો એ દુઃખ ના પહોંચાડે. જો રાગ પૂદગલનું પરિણમન હોત તો પૂદગલ દુઃખી થાય. આ તો આત્માનું પરિણમન છે એટલે આત્મા દુઃખી થાય. કર્મનો કેમ કહ્યું એ બી તો સમજવું પડશે ને. પછી તો પછી જો સમયસારમાં બે વાત છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં રાગ ને આત્માનું કહ્યું. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર જોઈ લીધું.
અને એ જ સમયસારમાં આગળની ગાથાઓમાં કહે રાગ તો મળ છે, એ તો કર્મકૃત છે. તો પછી શું છે આ બધું બેલેન્સ? તો કર્મકૃત એટલે કહ્યું કે આત્માને જોઈએ છીએ તો રાગ થતો નથી, એટલે આત્માનો હોય નહીં, એટલે સ્વભાવ જોઈએ તો રાગ થતો નથી. અને કર્મ ઉદયના ફલમાં જોઈએ છીએ તો રાગ થાય છે, એટલે કે કર્મનો છે. એક બીજું, રાગનું ફલ કર્મબંધ છે એટલે કર્મનું છે. ત્રીજું, રાગનું ફલ પૂદગલમાં આવે છે એટલે પૂદગલનું છે. આત્મામાં ઉત્પન્ન થતા રાગની આ કહાની છે. ત્યારે ભેદ જ્ઞાનનું જ્યારે મોસમ આવશે ત્યારે આ રીતે આવશે. અને ભેદ જ્ઞાનમાં પણ પહેલા આત્માનો છે એ નક્કી કરાવી અને પછી ભેદ જ્ઞાન કરાવશે. ગજબ છે. શું સ્ટાઇલ છે? એ ચાલી રહી છે સ્ટાઇલ. પહેલા આત્માનો કહો તો પછી ભેદ જ્ઞાનની અવસર આવશે. આત્માનો છે, આત્મામાં થયો જ નથી તો કોનું ભેદ જ્ઞાન કરવાની વાત? અને એમ તમે જે રીતે આત્માનો છે એ રીતે આત્માનો નહીં માનો તો પછી દુઃખના ભાવનો પ્રયોગ કરવા તો બધા બેઠા છે. એ શું છે પછી પ્રયોગમાં કેવી રીતે? તો કે મૂળ સ્વભાવ નથી ભાઈ, એ તારો પરમાર્થ સ્વભાવ નથી, ત્રૈકાલિક સ્વભાવ નથી, દુઃખદાયક છે. સ્વભાવ દુઃખદાયક ના હોય એટલે એ ભાવ છે. બધી રીતે પછી એના જેટલા અપલક્ષણ ને આત્માના લક્ષણ, શુદ્ધાત્માનું લિંગ, શુદ્ધાત્માનું ચિહ્ન હે ને, અને આ અનાત્માનું ચિહ્ન. જડના કહ્યું ત્યાં અનાત્મા, આ આત્મા નથી, મારે પ્રયોજન નથી એવું ચિહ્ન. એવા ચિહ્ન બે ઉભા કરશે અને ફાળ પાડશે. ક્યાં? જ્ઞાનમાં વિભાગ ખ્યાલ આવશે અને દ્રષ્ટિમાં, દ્રષ્ટિ અહમશીલા હોય છે, દ્રષ્ટિ પોતાની ચીજમાં અહમપણું કરી લેશે, રાગમાં અહમપણું નહીં રહે. પદ્ધતિ આ રીતે છે. હા, એ જ્ઞાનની મુખ્યતાથી. અને દ્રષ્ટિમાં જ્યારે મારી છે નહીં વસ્તુ છે ખરી પણ મારી નથી, વાત પતી ગઈ, એટલે અહમપણું નહીં આવે, પ્રેમ નહીં આવે. રાગનો પ્રેમ તૂટવો એનું નામ સમ્યક દર્શન, રાગનો અભાવ થઈ જવો એનું નામ પૂર્ણ ચારિત્ર. ખ્યાલ આવે છે કે નહીં? બહુ વિષય છે ભાઈ, હે ને. મને એમ કે આજે ઘણું બધું આગળ લેશું પણ ખુલે છે, અંદર વિષયો છે બધા. સમજમાં આવે છે જીતુભાઈ? બરાબર છે હે ને. રાગ જતા રહેવાનું નામ સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન થઈ જાય અને તરત રાગ જતો રહે તો આખો મોક્ષ માર્ગ નહીં મળે. ખ્યાલ આવે કે નહીં? સમ્યક દર્શન થયું, રાગ આત્માનો છે જ નહીં અને તરત જ બધો રાગ જતો રહે. અંતર્મૃત કાલ તો રહે જ છે. બહુ પુરુષાર્થી જીવ હોય તો ક્રમિક અભાવ થાય છે, તથાપિ ઘણા બહુ લાગી જાય છે સંપૂર્ણ અભાવ થવાનો. ખ્યાલ આવે કે નહીં? નહીં તો મોક્ષ માર્ગ જ ના આવે ને. થોડો રાગ અભાવ થાય તો શ્રાવક પણ, અને 3 ચોકડી વાળો ભાવ થઈ જાય તો મુનિ પણ. પછી એ બધું આપણને માર્ગ કોણ સમજાવશે? આ બધો માર્ગ ના હોત, મોક્ષ માર્ગી જીવો ના હોત તો પછી બીજા જીવોને કહેવાનો રાગ ને ભાવ ને કશું ના રહી જ નહીં. તો એમ છે નહીં, વસ્તુ એમ નથી ને, આપણી કલ્પના પ્રમાણે નથી. શ્રદ્ધાની પૂર્ણતા શરૂઆતની સાથે થઈ જાય અને ચારિત્ર અને જ્ઞાન આદિ બાકીના ગુણોની વિકાસ ક્રમથી થાય. જ્ઞાનના વિકાસનો નિયમ નથી, જ્ઞાનની પૂર્ણતામાં નિયમ છે, ચારિત્રના વિકાસમાં નિયમ છે. સમજજો? ખ્યાલ આવ્યો કે નહીં? ન ખ્યાલ આવે? ખ્યાલ આવે? ચોથા ગુણસ્થાને જ્યારે આત્મદર્શન થાય સર્વ ગુણાંશ સમ્યક દર્શન. જ્યારે આત્માનુભૂતિ થાય એટલે સર્વ ગુણો આંશિક શુદ્ધિ થઈ જાય છે. એમાં સમ્યક શ્રદ્ધાની પૂર્ણ શુદ્ધિ થઈ જાય છે. હમણાં 3 ભેદ અહીંયા નહીં લેતા હે ને. ઓલા સૌક્ષમ સમ્યક ને ઔપચારિક સમ્યક ને ક્ષાયકી નથી લેવું. અત્યારે ઉજળી વાત, ઉપરની વાત લઈએ. બસ સમ્યક દર્શન થઈ ગયું, પૂરી શ્રદ્ધા. તમે તમારી બુદ્ધિથી બતાવો કે અધૂરી શ્રદ્ધા બતાવો. શ્રદ્ધા ગુણમાં અલ્પતાનો અહેસાસ કરીને બતાવો બુદ્ધિથી. દેહ હું નથી, આત્મા હું છું, ચૈતન્ય સ્વરૂપ હું છું. એમાં શ્રદ્ધા કેવી રીતે દ્વિમુખી હોય? નહીં, થોડોક છું થોડોક નથી, ક્યારેક છું ક્યારેક નથી, એવું હોય. શ્રદ્ધા તો છું જ, બસ હું તો જ્ઞાન સ્વરૂપ જ છું. શ્રદ્ધા પૂરી, બરાબર છે. તો એ શ્રદ્ધા થઈ ગઈ, અહેમ થઈ ગયું, વિશ્વાસ આવી ગયો, અભિપ્રાય બદલાઈ ગયો, વિપરીત અભિનિવેશ મટી ગયો. આ બધું શ્રદ્ધાનું કાર્ય થઈ ગયું. હવે કહે છે જ્ઞાન ચારિત્ર સમ્યક તો થઈ ગયા,
સમ્યક બધા થઈ ગયા, પણ વિકાસમાં અંતર છે. એમાં જ્ઞાનમાં તો વિકાસનો કોઈ નિયમ નથી. ચોથા ગુણસ્થાન વાળો દ્વાદશાંગી હોય અને મુનિરાજને એક કે અંગનું જ્ઞાન ના હોય. ઉદાહરણ નહીં, કુનકુન દેવ है ना, मानी लो कि જે ઇન્દ્ર સૌધર્મ ઇન્દ્ર દ્વાદશાંગ નો પાઠી છે, 12 અંગનો ધણી છે જ્ઞાનનો. સૌધર્મ ઇન્દ્ર ચતુર્ગુણ સ્થાન થયું ને. અને કુનકુન આચાર્ય દેવને એક અંગનું બી પૂર્ણ જ્ઞાન નથી. 5મા પ્રવાદમાં સમિસારાથી રચના કરી. એટલે જ્ઞાનનો કોઈ નિયમ નથી. જ્ઞાનના વિકાસનો સમ્યક તો હોય જ, સમ્યકમાં કોઈ અંતર નહીં, પણ એના વિકાસનો કોઈ અંતર નહીં. પૂર્ણતાનો નિયમ. વિતરાગતા થઈ જાય એના અંતર્મુરત પછી કેવલ જ્ઞાન હોય જ તે. 12મા ગુણસ્થાનનો કાળ કેટલો? અંતર્મુરત. જેવી પૂર્ણ વિતરાગતા થઈ, મોહનીય કર્મનો નાશ થઈ ગયો, એટલે બાકીના 3 કર્મમાં બંધ ના રહે, એને પુષ્ટિ ના મળી. અંતર્મુરત કાળમાં ખરવું ખરે ને ખરે નીકળી જાય અને પૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ જાય. કર્મની વતી સમજાવવું પડે, બધી ઉપાદાનથી થાય છે કાર્ય. ખ્યાલ આવે કે ચારિત્ર્યમાં વિકાસ ક્રમથી ડિગ્રી ટુ ડિગ્રી જેટલું જે કારણ આપે એ પ્રમાણે વિકાસ થાય. ચતુર્ગુણ સ્થાનમાં હોય તો વ્રત ના હોય. વ્રત હોય તો શું થાય? નિર્ભાર રીતે ના નિભતા હોય, અભ્યાસ વૃત્તિ હોય. કદાચિત કોઈ કરે, કોઈ નિયમ નથી ત્યાં કે ભાઈ વ્રત કરવા પડે. વ્રત કરે કદાચિત કોઈ વિશુદ્ધિ હોય, પણ જે મહાવ્રતિ જે પાડે છે એવી આને એ પ્રમાણેની કસાયનો અભાવ ના હોય. કસાય મંદ થઈ જાય પણ એવો અભાવ ના હોય. ભાર લાગે, જેટલી વિતરાગતાની સાથે એટલા જ વ્રતાદી હોય તો સહજ પડાય. અને વિતરાગતા ઓછી હોય, કદાચ કોઈ ઘરીમાં આવી જાય ને વ્રતાદી પાલન કરી લે, એટલે કે ચતુર્ગુણ સ્થાન વર્તી પણ દ્રવ્યલિંગી રાજ હોય છે. જ્ઞાની ધર્માત્મા પંચમગુણ સ્થાન વર્તી પણ દ્રવ્યલિંગી રાજ હોય છે. અને પ્રથમ ગુણ સ્થાન વર્તી દ્રવ્યલિંગી રાજ હોય છે. ઘણા બધા ભેદ છે ભાઈ, ખ્યાલમાં આવે છે ને. તો એવી જાતિની મતલબ ત્યાં પવિત્રતા ચતુર્ગુણ સ્થાનની હોય, પણ કસાયની મનતા 5મા 6ઠા ગુણ સ્થાન વાળી સંભવ નથી. ભલે પ્રવૃત્તિમાં દેખાય, અભ્યાસ વૃત્તિ હોય છે. હવે એનો વિકાસ કેવી રીતે થાય છે કે પછી 5મા ગુણ સ્થાને 11 પ્રતિમા ધારણ કરે. પહેલી પ્રતિમા બીજી ક્રમથી જ થાય. કોઈ કહે કે હું 7મી પહેલા લઈ લઉં, બ્રહ્મચર્ય પ્રતિમા પાડી લઉં અને આગળની 6 ના હોય તો એમ ના બને, સંભવ જ નથી. ખ્યાલ આવે? અને અણુવ્રત બીજી પ્રતિમામાં હોય, પછી 6ઠા 7મા ગુણસ્થાને મહાવ્રત હોય. 6ઠા ગુણસ્થાને પ્રવૃત્તિ રૂપ મહાવ્રત હોય, 7મા ગુણસ્થાને ઉપયોગ રૂપ મહાવ્રત ના હોય, પણ મહાવ્રતી તો કહેવાય. અને 7મા ગુણસ્થાનથી લઈ અને 10મા ગુણસ્થાન સુધી એક ચોકડી ઉભી હોય છે, સંજલન. તો મહાવ્રત ભાવરૂપથી હોય છે. ખ્યાલ આવે? હવે માન લો કે 28 મૂળ ગુણ જે છે, હવે બાહુબલી તો ધ્યાનમાં લાગી ગયા 6 મહિના 1 વર્ષ, તો હવે એમને બહારના તબમાં લાગી ગયા મતલબ, હે ને. તો હવે બહાર આવતા છે કે નહીં આવતા હોય, તો 1 વર્ષ કઈ રીતે અખંડ થયું? ખ્યાલ આવે કે નહીં? શુદ્ધ અને શુભ, શુભ અશુભ નહીં. હા, શુદ્ધ અને શુભ અંદરનો ઉપયોગ આવે, વળી પાછા અંદર જતા રહે. પ્રવૃત્તિ રૂપ લંબાઈ એવી જાતિનો ભાવ ના આવે. એટલે કહ્યું કે 1 વર્ષ સુધી એક જ જગ્યાએ ઉભા રહ્યા. પણ અંતર્મુહૂર્તમાં બહાર આવે જ નિયમ છે. અંતર્મુહૂર્તની અંદર જો પૂરેપૂરા રહી જાય તો કેવલ જ્ઞાન થઈ જાય. કેવું જરૂર છે? ટેકનિકલ વાત આજે વિકલ્પ આવે તો બતાવે, પણ આપણે જાણકારીના વિષય છે ભાઈ, હે ને. એને લઈને બધી દ્રઢતા આવે, કર્ણના યોગને લઈને આપણે દ્રવ્યાન યોગી દ્રઢ થતો હોય છે. તો એ રીતે છે. એટલે જરા પણ ચારિત્રનો વિકાસમાં એમાં ક્રમિક વિકાસ છે, એને બધા ચારિત્રના ભેદ ઘણા છે, એ પ્રમાણે ક્રમિક વિકાસ છે. તમારે ચરણાની ચુલિકામાં વિશેષ વાત આવશે પ્રવચન સાહેબ. એ રીતે જો. હા, તથા કર્મનો કોઈ પરમાણુ જીવરૂપ થતો નથી, પણ પોતાના લક્ષણને ધરી બંને જુદા જુદા જ રહે છે. જેમ સુવર્ણ અને રૂપાનો એક સ્કંદ હોવા છતાં પિતાદી ગુણોને ધરી સુવર્ણ જુદું જ રહે છે, તથા શ્વેતાદી ગુણોને ધરી રૂપું જુદું જ રહે છે, તેમ એ બંને જુદા જાણવા. એક ઘોડામાં સોનું અને રૂપું
બંનેને પીગાડીને એક કરી દેવામાં આવે તો પણ એના શ્વેતાદિક ગુણોને રૂપું છોડતું નથી અને પીડાસરૂપ ગુણ સોનું છોડતું નથી, એટલે બંને જુદા રહે. તો અહીંયા શું નક્કી કર્યું કે કર્મ અને આત્મા બે જુદા છે. કર્મ મૂર્તિક છે અને આત્મા અમૂર્તિક છે. એ બેજ ઉપરથી પછી પ્રશ્ન કર્યો કે જ્યારે બે ભિન્ન છે, બંનેના ચતુષ્ટય ભિન્ન છે, એક જડ છે, એક ચેતન છે, એક મૂર્તિક છે, એક અમૂર્તિક છે, તો પછી એ બંનેનો બંધ કઈ રીતે? જો પ્રશ્ન વાંચીને છોડીએ જ આપણે પ્રશ્ન. મૂર્તિકનું તો બંધાન થવું બને, પણ અમૂર્તિક અને મૂર્તિકનું બંધાન કેમ બને? ખ્યાલ આવે કે ના આવ્યો? અને હેડિંગમાં શું છે? અમૂર્તિક આત્માથી મૂર્તિક કર્મનો બંધ કેવી રીતે થાય છે? ભિન્ન છે એ સિદ્ધ નતું કરવું, ભિન્ન છે છતાં બંધાય છે. હજુ તો બંધન સિદ્ધ કરવાનું મગજમાં ચડ્યું છે અમને પંડિતજીને. પહેલા બંધન સિદ્ધ કરો, પણ જોડે કઈ પણ દીધું કે બે ભિન્ન છે, બંનેના ચતુષ્ટય ભિન્ન છે, બંનેના ક્ષેત્ર ભિન્ન છે, એક મૂર્તિક છે, એક અમૂર્તિક છે, એક ચેતન છે, એક અચેતન છે, બંનેના લક્ષણ ભિન્ન છે, સોનું અને રૂપું એક થઈ જાય તો પણ ગુણોથી જુદું છે, એટલે બે એ સમય જુદા છે. એટલી ભિન્નતા અમને ખબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? છતાં પછી આત્મા અને કર્મ જ્યારે એક મૂર્તિક છે, મૂર્તિકનો બંધ તો અમને દેખાય છે. આ મૂર્તિકનો બંધ છે, એક ઈંટ મૂકી, પાછું સિમેન્ટ મૂક્યો, પાછું એ મૂર્તિકનું બંધાન છે. તો મૂર્તિકના બંધાનથી તો કઈ મોટા મોટા ભવનો બની ગયા. જોવા સ્કંદ બની ગયા ને, મોટા મોટા ડુંગરો. એ મૂર્તિકનું બંધાન તો અમને આંખે દેખ્યું જણાય છે. પણ મૂર્તિક ઉદ્ગલ કર્મ પરમાણુ, કર્મ અને આત્મા અમૂર્તિક, એનું બંધન કેવી રીતે છે? અને એનું અમને સમજાવો તો એનો વિસ્તારથી જવાબ આપે છે પંડિતજી. અને બહુ સરસ વિષય આગળ કાલે આપણે ચલાવીશું. विराजमान देवादिदेव सिकंदर भगवान सर्वजीवाणी